મિત્રો આપણે અત્યારે હળવદ શહેરના વોર્ડ નંબર 5 માં છીએ કે જ્યાં ફ્લોરાનું કામ ચાલે છે, સોમનાથ હોમ્સનું જે કામ ચાલે છે અને જગ્યા ઉપર છીએ આ પાલિકા તંત્રનો જે વિકાસ છે મિત્રો એ બતાવવા માટે થઈને અત્યારે આપણે મળ્યા છીએ કે હળવદના જે કહેવાતા અમુક બિલ્ડરો છે આ બિલ્ડરોને રાજી કરવા માટે થઈ અને બિલ્ડરોના મકાન કઈ રીતે ઊંચા ભાવે વેચાય તે માટે થઈ અને પાલિકા તંત્ર કામ કરતું હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। આ એટલા માટે કહીએ છીએ મિત્રો કે અહીંયા ફ્લોરા છે તેની સાથે બાજુમાં સોમનાથ હોમ્સ બની રહ્યું છે, ફ્લોરાના પણ મકાનોના કામ ચાલુ છે। તો આ મકાનોમાં હજી લોકો રહેવા માટે પણ નથી આવ્યા, તો રહેવા માટે નથી આવ્યા પહેલાં પાલિકા તંત્ર દ્વારા જુદી જુદી બે એજન્સીને કામ આપવામાં આવ્યું છે 4-4 કરોડ રૂપિયાના ખર્ચે અને આરસીસીનો રોડ જે છે મિત્રો એ બનાવી રહ્યા છે અત્યારે। તેની સાથે અત્યારે જે જગ્યાએ આરસીસીનો રોડ બનાવી રહ્યા છે મિત્રો એ અહીંયા પાણીનું વહેણ હતું કુદરતી, કારણ કે આ કુદરતી પાણીના વહેણ જે છે મિત્રો એ આપણે બંધ કરી દઈએ છીએ તો જે દિવસે વધુ વરસાદ થવાનો છે તે દિવસે પરિસ્થિતિ શું સર્જાવાની છે એ દિવસે ખબર પડશે। અત્યારે આપણને આ બધું સારું લાગવાનું છે। અહીંયા કુદરતી પાણીનું વહેણ હતું ઘનશ્યામપુર બાજુથી કે પછી રાણેકપર બાજુથી કે એ બાજુ જે કંઈ પાણી આવતું તો એ પાણી અહીંયાથી ચાલતું, પરંતુ એ પાણીનું વહેણ પણ બંધ કરી દેવામાં આવ્યું ને એની ઉપર અત્યારે જે છે એ આરસીસીનો રોડ બનાવવામાં આવ્યો છે। અહીંયા સોસાયટીઓમાં લોકો જે છે એ રહેવા માટે પણ હજી આવ્યા નથી, રહેવા માટે નથી આવ્યા એ પહેલાં જે છે એ પાલિકા તંત્ર બિલ્ડરોને સુવિધા પૂરી પાડી રહી છે કે અહીંયા જે છે એ આરસીસીનો 8-8 કરોડ રૂપિયાના ખર્ચે રોડ બનાવી રહ્યા છે। બનાવે એની સામે કોઈ વાંધો નથી, પરંતુ હળવદના એવા કેટલાય હું વિસ્તારો બતાવું કે ત્યાં આગળ 15-15, 20-20 વર્ષથી લોકો રહે છે ને તેમ છતાં પણ એની બજારમાં આજ દિન સુધી એ વિસ્તાર પાલિકામાં આવતો હોય, એ પાલિકાને પાણી વેરો ભરતા હોય, એ પાલિકાને બીજો જે કંઈ વેરો થતો હોય એ બધો વેરો ભરવા છતાં એના વિસ્તારમાં એની બજારમાં આજ દિન સુધી આરસીસીના રોડ બનાવ્યા નથી આજ પાલિકા તંત્રએ। તો આ પાલિકા તંત્રને એવું તો એ બિલ્ડરો શું આપી દે છે કે બિલ્ડરોના મકાનમાં લોકો રહેવા નથી આવતા, એ પહેલાં આ પાલિકા તંત્ર 8-8 કરોડ રૂપિયા અહીંયા ફાળવી દે છે અને અહીંયા આરસીસીના રોડ બનાવે છે અને એ પણ કુદરતી પાણીના વહેણ જે છે એ પાણીના વહેણ બંધ કરીને એની ઉપર જે છે એ આરસીસીના રોડ બનાવે છે, કારણ કે આ બિલ્ડરને વાલા થવા માટે થઈ। અને અત્યારે આ મિત્રો જે કામગીરી ચાલુ છે ને અહીંયા ફરજિયાત પાલિકાના એન્જિનિયરની અહીંયા હાજરી હોવી જોઈએ। એકાદ કલાકથી અમે અહીંયા છીએ, એક પણ પાલિકાનો વ્યક્તિ જે છે અહીંયા હાજર છે નહીં, એમના રીતે કામ ચાલુ છે। 8 કરોડના ખર્ચે એમાં 2 એજન્સીઓને કામ દીધું છે, કારણ કે એક જ એજન્સીને 8 કરોડનું ન દઈ શકાય આપણા રોડનું, નહીંતર પછી એ સ્ટેટમાં લેવો પડે રોડ, તો પાછા આ પાલિકાના જે છે એમને જે કંઈ નાની મોટી મલઈ લેવાની હોય તો એ મલઈ ન મળે, એટલા માટે થઈ અને 2 એજન્સીઓને કામ દીધું છે। કહી રહ્યા છે અંદાજે 4 કરોડ રૂપિયાની એક એજન્સીને, એટલે કુલ 8 કરોડનું કામ આપવામાં આવ્યું છે। પાલિકાના કોઈ જવાબદાર વ્યક્તિ અહીંયા છે નહીં, 8 કરોડનું કામ થઈ રહ્યું છે। મહત્ત્વની વાત એ છે કે જે વિસ્તારમાં હજી લોકો રહેતા જ નથી, હજી તો બાજુમાં એક વાડી છે અહીંયા ઘર, એમાં દાડમ ઊભા છે, બાજુની જે સોસાયટી છે તો અહીંયા 11-12 ફૂટ 15 ફૂટની આરસીસીની દિવાલ કરેલી છે, તો પછી આ 2-5 સોસાયટીઓને લાભ કરાવવા માટે થઈને પાલિકા આ જ ગામના 8 કરોડ રૂપિયા અહીંયા કેમ ખર્ચી રહી છે। તેની સાથે મહત્ત્વની વાત એ છે મિત્રો કે અહીંયા કુદરતી પાણીનું વહેણ હતું તો આ કુદરતી પાણીનું વહેણ બંધ કરી દીધું, જે દિવસે વધુ વરસાદ થશે તે દિવસે શું પરિસ્થિતિ સર્જાવાની છે એ તમને મને ખબર છે। તેની સાથે અહીંયા બાજુમાં આ ખેડૂતનું ખેતર છે મિત્રો, ખેડૂતના ખેતરથી ઉપર જે છે એ આમને રોડ બનાવી રહ્યા છે, એટલે હવે આ ખેડૂતના ખેતરમાં જ્યારે વરસાદ થશે તો એનો પાણીના નિકાલનું શું થશે? એના લાખો રૂપિયાના દાડમ છે એ બધા ભરી જવાના છે। ખેડૂતો સામે આવીને નથી બોલી શકતા, એ પાછળનું કારણ એ છે કે આ બધા લોકો જે છે એ પોતાની જાતને 30 મારખા સમજે છે અને 30 મારખા સમજીને કોઈ પણ જો બોલે તો એને કોઈ પણ રીતે હેઠે બેહારી દેવાના, પાડી દેવાના, કોઈ પણ રીતે ફિટ કરી દેવાના, આ બધી આમની કામગીરી છે। બિલ્ડરોને વાલા થવા માટે થઈ અને એમને હજી મકાનો ચાલુ નથી થયા, મતલબ ત્યાં લોકો રહેવા નથી આવ્યા અને 8-8 કરોડ રૂપિયા ફાળવીને અહીંયા જે છે એ આરસીસીના રોડ બનાવી રહ્યા છે। બનાવવાની સાથે કુદરતી પાણીના વહેણો જે હતા વર્ષોના એ વહેણ બંધ કરી રહ્યા છે। તેની સાથે હળવદના કેટલાય એવા વિસ્તારો છે કે ત્યાં આગળ લોકો રહે છે, વર્ષોથી લોકો રહે છે, છતાં એની બજારમાં આરસીસીનો રોડ નથી બનતો અને આજ પાલિકા તંત્ર બિલ્ડરોના ઘૂંટણિયા પડી ગયું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે થોડા સમય પહેલાં જ આ જ લોકો કેનાલ ઉપર પણ જે છે એ રોડનું કામ ચાલુ કરી દીધું। એટલે આ બધી પરિસ્થિતિ છે મિત્રો, એટલે ખાસ જાગૃત લોકોને પણ અમારી અપીલ છે કે આ લોકો સામે થોડું બોલવું પડશે, આ લોકોને થોડું કહેવું પડશે, નહીંતર આ બધા જે છે એ ભેદી ગયા છે। અહીંયા એક જે છે મિત્રો એ માઇનોર કેનાલ હતી, એ માઇનોર કેનાલ પણ આ કહેવાતા બિલ્ડરો છે, આ બિલ્ડરોએ માઇનોર કેનાલ પણ જે છે એ બંધ કરી દીધી છે, મતલબ કે ખેડૂતોના ખેતરે પાણી ન પહોંચી શકે, કારણ કે ખેડૂતોને કંદડી તો જ બીજા બાકીની સોસાયટીની પડખે ખેડૂત ખેતી કરે છે તે કંટારીને જમીન વેચશે, બાકી જો એને પાણીને બધું પૂરતું મળી રહેવાનું છે તો એ ખેડૂત જમીન નથી વેચવાનો। એટલે આ ખેડૂતને પણ જે છે એ બાનમાં લેવા માટે થઈ અને આ બધા લોકોએ કારસો ઘડ્યો એવું લાગી રહ્યું છે, પરંતુ આ લોકોએ ન ભૂલવું જોઈએ કે તમે અહીંયા બધાને પહોંચી શકશો, પરંતુ ભગવાન પાસે કોઈનું કંઈ ચાલવાનું નથી, કુદરત પાસે કોઈનું ચાલવાનું નથી, એટલે તમારે જે કરવું એ કરો, પરંતુ આનો એક દિવસ તમારે 100% જવાબ જે છે એ આપવો પડશે। આભાર મિત્રો।